નમસ્તે, દેશ અને દુનિયાના આજના તાજા અને અગત્યના સમાચારોમાં આપનું સ્વાગત છે। આજના તાજા અને સૌથી મોટા સમાચારોની વાત કરવાની છે। તેમના પહેલા આપને મિત્રો જણાવી દઈએ કે વિડીયોને અંત સુધી જોતા રહેજો અને આવા દરરોજના સમાચારો મેળવવા માંગતા હોય તો ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। તો મિત્રો આજના પ્રથમ સમાચારો વિશે વાત કરીએ તો ગુજરાતભરમાં આજથી ટેકાના ભાવે ઉનાળુ મગની ખરીદી શરૂ થશે। ભારત સરકાર દ્વારા વર્ષ 2024 અને 25 માટે મગ પાક માટે ટેકાનો ભાવ ₹8,682 પ્રતિ ક્વિન્ટલ જાહેર કરવામાં આવ્યો હતો। તો મિત્રો વર્ષ 2024 અને 25માં ગુજરાતમાં ઉનાળુ મગનું કુલ વાવેતર 56,000 હેક્ટરમાં થયું હતું। ઉનાળુ મગની ટેકાના ભાવે ખરીદી માટે રાજ્ય સરકાર દ્વારા નિયુક્ત રાજ્ય મોડલ એજન્સીઓ દ્વારા નોંધણી કરાવેલા ખેડૂતો પાસેથી 93 જેટલા ખરીદ કેન્દ્રો પરથી તારીખ મિત્રો 21 જૂનથી ટેકાના ભાવે ખરીદી છે તે મિત્રો શરૂ કરવામાં આવશે। મિત્રો ટેકાના ભાવે ઉનાળુ મગના વેચાણ માટે નાફેડના ઈ સમૃદ્ધિ પોર્ટલ પર રાજ્યના કુલ 23,488 ખેડૂતોએ નોંધણી કરાવી છે। તો નોંધણી કરાવેલા આ તમામ ખેડૂતોને SMS મારફતે જાણ કરવામાં આવશે। તો તે પ્રમાણે મિત્રો નિયત કરવામાં આવેલા ખરીદી અને કેન્દ્ર ખાતે ખેડૂતોએ જણસી સાથે ઉપસ્થિત રહેવાનું રહેશે। તો ખેડૂતો પાસેથી મિત્રો આવતીકાલ એટલે કે મિત્રો 21 જૂનથી જ ટેકાના ભાવે ઉનાળી મગની ખરીદી શરૂ કરવામાં આવશે। અત્રે મિત્રો તમને જણાવી દે કે અનિવાર્ય સંજોગોના કારણે મિત્રો તારીખ 14 જૂને મોકૂફ રખાયેલી ઉનાળુ મગના પણ મિત્રો ટેકાના ભાવની ખરીદી છે તે મિત્રો 21 તારીખથી શરૂ કરી દેવામાં આવી છે। એટલે કે મિત્રો જે પણ ખેડૂતોને જે પણ બંધ રાખેલી મગફળીની ટેકાના ભાવે ખરીદી છે તે પણ મિત્રો હવે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો 1 જુલાઈથી પાન કાર્ડમાં થશે મિત્રો મોટા ફેરફારો। આધાર અને પાન કાર્ડ આજના સમયમાં સૌથી મહત્વપૂર્ણ દસ્તાવેજોમાંના એક છે। તો મિત્રો 1 જુલાઈથી પાન કાર્ડ અંગે મોટા ફેરફારો થવા જઈ રહ્યા છે। મિત્રો સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ મિત્રો CBDT ટૂંક જ સમયમાં પાન કાર્ડ બનાવવા માટે આધાર કાર્ડ ફરજિયાત બનાવવાની તૈયારીઓ કરી રહી છે। જો તમે પણ મિત્રો પાન કાર્ડ મેળવવાનું વિચારી રહ્યા છો તો આ સમાચાર તમારા માટે છે। પાન મેળવવા માટે તમારે એક દસ્તાવેજોને જરૂર પડવાની છે। મિત્રો દસ્તાવેજોની વાત કરી દઈએ તો તે મિત્રો આધાર કાર્ડ છે। મિત્રો 1 જુલાઈથી પાન કાર્ડ માટે અરજી કરતી વખતે આધાર કાર્ડ જરૂરી બનવાનું છે। સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ CBDT એ આ સંદર્ભમાં માહિતી શેર કરી છે। આ પગલાંનો ઉદ્દેશ મિત્રો કર પ્રક્રિયાને ડિજિટલ બનાવીને પારદર્શિતા અને જવાબદારી વધારવાનો છે। આ સાથે મિત્રો જો તમારું પાન કાર્ડ આધાર કાર્ડ સાથે લિંક નથી તો તેને શક્ય તેટલી વહેલી તકે લિંક કરાવવાની પણ સૂચના આપવામાં આવી છે। નવા નિયમો હેઠળ મિત્રો 1 જુલાઈથી પાન કાર્ડ મેળવવા માટે આધાર કાર્ડ ફરજિયાત બનશે। હાલમાં પાન કાર્ડ મેળવવા માટે જન્મ તારીખ, નામ અને ઓળખ સંબંધિત મિત્રો કોઈ પણ માન્ય દસ્તાવેજ સ્વીકારવામાં આવે છે, પરંતુ 1 જુલાઈથી આધાર કાર્ડ વિના પાન કાર્ડ મેળવવું શક્ય બનશે નહીં। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો તુવેર પકવતા ખેડૂતો વાવણી પહેલા અને પછી મિત્રો રાખે આ ધ્યાન। તો મિત્રો ખાસ કરીને ખેડૂતોને આગામી તુવેર ઉત્પાદન માટે ખેડૂતોએ વાવણી પહેલા અને વાવણી સમયે લેવાના પગલાં માટે જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા એક માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે। અને જે અનુસાર મિત્રો માર્ગદર્શિકાની વાત કરી દઈએ તો વાવણી માટે રોગમુક્ત બીજ અને ખેતરની પસંદગી કરવી। જ્યાં પણ મિત્રો પાણી ભરાતું હોય ત્યાં મિત્રો વાવેતર કરવું નહીં। તો તુવેર મિત્રો વધ્યત્વનો રોગ અટકાવવા માટે આગળના વર્ષના છોડ જો મિત્રો છેડાપાળા પર કે મિત્રો ખેતરમાં રહી ગયા હોય તો તેને મિત્રો દૂર કરવા, સાથે જ મિત્રો તેમાં બળગા પાક લેવો નહીં। દર 3 વર્ષે દિવેલા કે જુવાર પાક સાથે પાક ફેરબદલી કરવી। મકાઈને આંતર પાક તરીકે લેવાથી મિત્રો સુકારો રોગ પર નિયંત્રણ મેળવી શકાય છે। તો દિવેલનો ખોળ 1000 કિલોગ્રામ પ્રતિ હેક્ટર વાવેતર પહેલા જમીનમાં આપવો। તો ખાસ કરીને મિત્રો વાવણી પહેલા આ પગલા જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા એક માર્ગદર્શિકા ખેડૂતો માટે જાહેર કરવામાં આવી। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો વીજળી પડવાથી મિત્રો મૃત્યુ પામેલા ઘેટા બકરાના માલધારીઓને આર્થિક સહાય આપવામાં આવી। 20/6/2025 રોજ વાજડી વિરંડા ગામે કાનાભાઈ હીરાભાઈ લાંબડિયાના પશુધન ઘેટા બકરા કુલ 12 પશુના તારીખ મિત્રો 16/5/2025 રોજ આકાશી વીજળી પડવાથી મૃત્યુ થવાથી પશુધનનું નુકસાન થયેલ છે। તો કાનાભાઈ હીરાભાઈને આવી કપરી પરિસ્થિતિમાં સહાયરૂપ થવા માટે સરકાર દ્વારા 48,000 રૂપિયા સુધી
સુધીની સહાય આજ રોજ મિત્રો તાલુકા વિકાસ અધિકારી વનરાજસિંહ પી ચૌહાણ તથા મિત્રો રાજભાઈ ચાવડા જિલ્લા પંચાયત સદસ્ય પ્રતિનિધિ ચેતનભાઈ કિથરિયા તાલુકા પંચાયત તો રાજકોટ પ્રમુખ વિપુલભાઈ દ્વારા મિત્રો આ આર્થિક સહાય આપવામાં આવી છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો નીતિશ કુમારે વૃદ્ધો, દિવ્યાંગો અને મિત્રો વિધવાઓનું પેન્શન 3 ગણું વધાર્યું. મિત્રો મુખ્યમંત્રી નીતિશ કુમારે મહિલા સ્વાન પ્રસંગે મોટી જાહેરાત કરી છે. રાજ્યમાં તમામ પ્રકારના સામાજિક સુરક્ષા પેન્શનમાં મોટો વધારો કરવામાં આવ્યો છે. વૃદ્ધો સહિત તમામ શ્રેણીના લાભાર્થીઓને હવે 400 રૂપિયાની બદલે 1100 રૂપિયા મળવાના છે. તો તે દર મહિનાની 10 તારીખે ચૂકવવામાં આવશે. મુખ્યમંત્રીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને આ માહિતી આપી છે કે મિત્રો બિહારમાં પણ ઘણા સમયથી આ માંગ કરવામાં આવી હતી. જુલાઈ મહિનાથી નવા દરે પેન્શન ચૂકવણી શરૂ થશે. મિત્રો જીવિકા દીદીસીને પણ હવે જૂથ લોન તરીકે 3 લાખને બદલે 5 લાખ રૂપિયા સુધીની રકમ આપવામાં આવશે. તો વિપક્ષના નેતા તેજસ્વી યાદવે તેને વધારીને મિત્રો 1500 રૂપિયા કરવાની જાહેરાત કરી હતી. અને મિત્રો પ્રશાંત કિશોરે સરકાર બન્યા બાદ તેમને વધારીને 2000 રૂપિયા કરવાની પણ જાહેરાત કરી હતી. નીતિશ કુમારે મિત્રો ફેસબુક પર પોસ્ટ કરતા જણાવ્યું છે કે સામાજિક સુરક્ષા પેન્શન યોજના હેઠળ વિધવા મહિલાઓ, વૃદ્ધો અને અપંગ લોકોને હવે દર મહિને 400 રૂપિયાને બદલે 1100 રૂપિયા પેન્શન મળશે. જુલાઈ મહિનાથી બધા લાભાર્થીઓને વધેલા દરે પેન્શન મળવાનું છે. આ રકમ મહિનાની 10મી તારીખે બધા લાભાર્થીઓના ખાતામાં મોકલવામાં આવે તેની ખાતરી કરવામાં આવશે. આનાથી મિત્રો 1,09,69,255 લાભાર્થીઓને ઘણી મિત્રો આનાથી મદદ મળવાની છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ટૂંક જ સમયમાં તમામ ખેડૂતોના ખાતાની અંદર પીએમ કિસાનના પૈસા આવશે. તો જો તમારા ખાતાની અંદર મિત્રો પીએમ કિસાનના પૈસા અટવાઈ જાય તો તમારે મિત્રો શું કરવાનું? તો ખાસ કરીને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 20મો હપ્તો છે તે મિત્રો ટૂંક જ સમયમાં જારી થવાનો છે. હજી સુધી સરકાર દ્વારા આ સંદર્ભે કોઈ પણ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ એવું મનાય છે કે જૂનના અંતિમ સપ્તાહ કે પછી મિત્રો જુલાઈના પહેલા અઠવાડિયામાં કિસાન યોજનાની રકમ ખેડૂતોના ખાતામાં આવી શકે છે. એવામાં જે પણ ખેડૂતોએ પોતાનો આધાર કેવાયસી નહીં કરાવ્યું હોય તો તેમનો મિત્રો હપ્તો અટકી શકે છે. જો તમે પણ મિત્રો પીએમ કિસાન યોજનાના લાભાર્થી હોવ અને હજુ સુધી મિત્રો કેવાયસી નથી કરાવ્યું તો મિત્રો હજી પણ તમારી પાસે તક છે, નહીતર મિત્રો તમારા પૈસા અટકી શકે છે. જો તમારા પૈસા મિત્રો કિસાન સન્માન નિધિના પૈસા અટકી ન જાય તો મિત્રો તમારે શું કરવાનું રહેશે? તો ખાસ કરીને મિત્રો સરકાર ડાયરેક્ટ ખેડૂતોના બેંક ખાતામાં કિસાન સન્માન નિધિના પૈસા મોકલે છે. જો કોઈ કારણોસર તમારા ખાતાની અંદર પૈસા જમા ન થાય તો તમે મિત્રો એટલે કે તમારે ગભરાવાની જરૂર નથી. આ બાબતે તમે ફરિયાદ પણ કરી શકો છો. એવામાં તમને મિત્રો એક પ્રશ્ન સ્વાભાવિક થાય છે કે મિત્રો ફરિયાદ ક્યાં કરવી? તો આ માટે મિત્રો ખાસ કરીને ગુજરાત સરકાર દ્વારા એક હેલ્પલાઇન નંબર છે તે મિત્રો જારી કરવામાં આવ્યો છે મિત્રો, જેમાં 011-23-38-1092 પર તમે મિત્રો કોલ કરીને તમારી સમસ્યા જણાવી શકો છો. આ સિવાય તમે મિત્રો PM કિસાન ICT@gov.in પર તમે મિત્રો ઈમેલ મોકલીને પણ ફરિયાદ કરી શકો છો. ઘણી વખત કેવાયસી પણ ના થયું હોય તો પણ મિત્રો યોજનાના પૈસા અટકી જતા હોય છે. જો તમે હજુ સુધી કેવાયસી ના કરાવી હોય તો તેમને મિત્રો સરળતાથી ઓનલાઈન પણ કેવાયસી કરાવી શકો છો. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો અંબાલાલ પટેલની મોટી આગાહી, ધોધમાર વરસાદ આવશે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતમાં ભારેથી લઈને અતિ ભારે વરસાદની મોટી આગાહી કરી છે. તો તેમના મતે મિત્રો જોઈએ તો 22 જૂને એટલે કે મિત્રો આજે રાજ્યના ઘણા એવા વિસ્તારોમાં ખાસ કરીને અમદાવાદ અને ગાંધીનગરમાં ભારેથી અતિ ભારે વરસાદ ખાબકી શકે છે. તો દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ 22 તારીખથી લઈ 24 જૂન વચ્ચે મિત્રો ભારે વરસાદની શક્યતાઓ છે. હવામાન વિભાગે આગામી 7 દિવસ હળવાથી લઈ મધ્યમ વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરી છે, પરંતુ મિત્રો 48 કલાક પછી વરસાદનું જોર છે તે મિત્રો વધવાનું છે. તો ખાસ કરીને મિત્રો તમને જણાવી દઈએ કે આગામી 24 કલાકની અંદર ગુજરાતના કયા ભાગોની અંદર ભારે વરસાદ પડ્યો છે તેમની વાત કરવાની છે. તો તમને મિત્રો જણાવી દઈએ કે ગુજરાતના ઘણા એવા ભાગો છે જ્યાં મિત્રો ભારેથી લઈ અતિ ભારે વરસાદ પડ્યો હતો.
ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ભરૂચમાં કપાસનું વાવેતર શરૂ. ભરૂચ જિલ્લામાં ચોમાસાની શરૂઆત સાથે જ મિત્રો ખેડૂતોએ ખરીફ પાકોની કામગીરી શરૂ કરી દીધી છે. અત્યાર સુધીમાં 730 હેક્ટરથી વધુ વિસ્તારોની અંદર પિયત કપાસનું વાવેતર છે તે મિત્રો ખેડૂતો દ્વારા કરવામાં આવ્યું છે. ગત વર્ષે જૂનના 2 સપ્તાહમાં 990 હેક્ટર વિસ્તારમાં વાવેતર થયું હતું, તો આ વર્ષે પ્રથમ સપ્તાહમાં 551 હેક્ટરમાં વાવેતર થયું છે. પૂરતો વરાપ ન નીકળવાના કારણે મિત્રો આ વર્ષે પણ 437 હેક્ટર ઓછું વાવેતર થયું છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો કિસાન ડ્રોન યોજના 2025 હવે ખેડૂતોને મિત્રો સરકાર આપી રહી છે મિત્રો સબસિડી. મિત્રો ડ્રોન ખરીદવા ગુજરાત સરકાર દ્વારા 90% સુધીની સબસિડી છે તે મિત્રો આપી રહી છે. ભારત સરકાર દ્વારા મિત્રો કૃષિ ક્ષેત્રને આધુનિક બનાવવાના પ્રયત્ન મિત્રો અત્યારે હાલ સતત પ્રયત્નશીલ છે. કિસાન ડ્રોન યોજના 2025 એ એવા જ મિત્રો એક પ્રયાસનો ભાગ છે જેના માધ્યમથી ખેડૂતોને ખેતી માટે ડ્રોન આપીને તેમના કામને વધુ અસરકારક અને સમય બચાવનાર બનાવવાનો ઉદ્દેશ છે. આ યોજનાનો લાભ લઈને મિત્રો ખેડૂત ઓછી મહેનતથી વધુ ઉત્પાદન મેળવી શકે છે અને ઓછા ખર્ચે ખેતી કરી શકે છે. તો ખાસ કરીને મિત્રો ખેડૂતોને આ યોજના હેઠળ કેટલી સહાય મળવા પાત્ર છે તો કિસાન ડ્રોન યોજના હેઠળ ખેડૂતોને ખેતીમાં ઉપયોગી ડ્રોન ખરીદવા માટે સરકાર તરફથી આર્થિક સહાય મળે છે. ખાસ કરીને મિત્રો કેટલીક શ્રેણીગત ખેડૂતો માટે 50% થી 90% સુધી સબસિડી ઉપલબ્ધ છે. સાથે સાથે ડ્રોન ચલાવવાની મફત તાલીમ પણ આપવામાં આવે છે જેથી મિત્રો ખેડૂતો તેમને યોગ્ય રીતે ઉપયોગમાં લઈ શકે છે. તો મિત્રો આ સહાય છે ક્યાં ખેડૂતો અને કોને મળવા પાત્ર છે તેમની વાત કરી દઈએ તો આ સહાય મિત્રો સામાન્ય ખેડૂતોને તેમજ મિત્રો સામાન્ય જે પણ ખેડૂતો હોય તેમને મિત્રો 50% સુધીની સહાય મળે છે. તો ખાસ કરીને મિત્રો અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના ખેડૂતો હોય, મહિલા ખેડૂતો હોય તેમને મિત્રો 90% સુધીની સબસિડી છે તે મિત્રો મળવા પાત્ર છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો ખેડૂતોને મળે છે વર્ષે 36,000 રૂપિયાની સહાય. તમે પણ મિત્રો અરજી કરી શકો છો. કેન્દ્ર સરકારનો દાવો છે કે મિત્રો દેશના ખેડૂતોને આર્થિક સ્તરે સશક્ત બનાવવા અને તેમના ભવિષ્યને સુરક્ષિત કરવા માટે ખાસ મિત્રો યોજનાઓ ચલાવી રહી છે. આમાં મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાથી લઈને ક્રેડિટ કાર્ડ, પીએમ કિસાન પાક બીમા યોજનાનો વગેરેનો સમાવેશ થાય છે. આમાંથી મિત્રો એક પીએમ કિસાન માનધન યોજના પણ શામેલ છે જેમાં મિત્રો ખેડૂતોને દર વર્ષે 36,000 રૂપિયા મળી શકે છે. તો ખાસ કરીને મિત્રો ખેડૂતોને કેવી રીતે આ 36,000 રૂપિયા મળી શકે છે તેમની વાત કરી દઈએ તો ભારત સરકાર દ્વારા મિત્રો ખાસ કરીને દેશના આર્થિક રીતે નબળા ખેડૂતોના વૃદ્ધાવસ્થાને આર્થિક રીતે મિત્રો સુરક્ષિત કરવા માટે પીએમ કિસાન માનધન યોજના શરૂ કરવામાં આવી છે. તો ભારત સરકારની આ યોજનામાં તમે મિત્રો રોકાણ કરીને ખેડૂતો મિત્રો 60 વર્ષની ઉંમર પછી દર મહિને 3,000 રૂપિયા એટલે કે મિત્રો વાર્ષિક 36,000 રૂપિયા પેન્શન મેળવી શકે છે. દેશના ઘણા ખેડૂતો આ યોજનામાં અરજી કરીને મિત્રો આર્થિક સ્તરે પોતાનું ભવિષ્ય સુરક્ષિત કરી શકે છે. તમે ફક્ત મિત્રો 18 થી લઈને 40 વર્ષની ઉંમરે જ પીએમ કિસાન માનધન યોજનામાં અરજી કરી શકો છો. રોકાણની રકમ તમે જે પણ ઉંમરે અરજી કરો છો તેના આધારે નક્કી કરવામાં આવે છે. જો તમે મિત્રો 18 વર્ષની ઉંમરે અરજી કરો છો તો તમારે મિત્રો દર મહિને 55 રૂપિયાનું રોકાણ કરવું પડશે. આ રોકાણ 60 વર્ષની ઉંમર સુધી કરવાનું રહેશે. 60 વર્ષની ઉંમર પછી તમને મિત્રો દર મહિને 3,000 રૂપિયાનું પેન્શન મળવાનું શરૂ થઈ જશે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો પાલક માતા પિતા યોજના હેઠળ બાળકોને વર્ષે મળશે 36,000 રૂપિયાની સહાય. મિત્રો ગુજરાત સરકારે અનાથ બાળકો માટે શરૂ કરેલી પાલક માતા પિતા યોજના હેઠળ મહત્વનો ફેરફાર કરવામાં આવ્યો છે. આ યોજના હેઠળ મિત્રો હાલમાં વિધવા માતા જો મિત્રો પુનઃલગ્ન કરે અને બાળકો મિત્રો કોઈ પણ સગા સંબંધીને ત્યાં ઉછરે તેવી સ્થિતિમાં મિત્રો સામાજિક ન્યાય રાખવાના કિસ્સામાં સગા સંબંધીને ત્યાં રહેતા મિત્રો 18 વર્ષ સુધીના બાળકને મિત્રો દર મહિને 1,000 રૂપિયા અને અધિકારી વિભાગ દ્વારા દર મહિને રૂપિયા 3,000 રૂપિયાની સહાય અપાય છે. તો તેવી જ રીતે મિત્રો હવે વિધુર પિતાના પુનઃલગ્ન અને તેમના મિત્રો સંતાનો જો સગા સંબંધીને ત્યાં રહેતા હોય તો તેવા કિસ્સામાં પણ આ સહાય મંજૂર કરવાનો નિર્ણય લીધો છે. હાલમાં જ મિત્રો આ યોજના હેઠળ સંપૂર્ણ મિત્રો અન્યાય માતા કે પિતાના અવસાનથી છત્ર છાયા ગુમાવનારા 19,170 બાળકો
લોકોને દર મહિને ₹3,000ની સહાય ચૂકવાય છે. જો તમારી બાજુની અંદર પણ મિત્રો આવું કોઈ બાળક હોય તો તેમને મિત્રો ગુજરાત સરકાર દ્વારા વર્ષે મિત્રો ₹36,000ની સહાય છે તે મિત્રો મળે છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતોને સ્પ્રે પંપ લેવા માટે ₹2,500ની સહાય. મિત્રો ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં રહેતા આવા તમામ ખેડૂત ભાઈઓ માટે એક ખૂબ જ સારા સમાચારો આવ્યા છે. સરકારે ખેતી દરમિયાન ખેતરોમાં ઉપયોગમાં લેવાતા કૃષિ સાધનો માટે સ્પ્રે પંપ ખરીદવાનું નક્કી કર્યું છે, જેમાં ખાસ કરીને મિત્રો ખાતર યુરિયાનો છંટકાવ કરવામાં આવે છે. મિત્રો સરકાર દ્વારા ખેડૂતોને આ યોજના હેઠળ મિત્રો સબસિડી આપવામાં આવે છે. મિત્રો ખેડૂતોને સ્પ્રે પંપ પર ₹2,500ની સબસિડી આપવામાં આવે છે. તમે મિત્રો નવો સ્પ્રે પંપ ખરીદવા માંગો છો તો તમને મિત્રો સરકાર તરફથી 50% સબસિડીનો લાભ મળવાનો છે. આ યોજનાનો લાભ મિત્રો કોણ લઈ શકે છે તો ખાસ કરીને મિત્રો જે પણ સ્પ્રે પંપ સબસિડી યોજના હેઠળ જરૂરી દસ્તાવેજો ઓનલાઈન અરજી કરવાની રહેશે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો સમૃદ્ધ ગુજરાતની અંદર ખેડૂતો દેવાદાર બન્યા છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર ખેડૂતોને આવક ડબલ કરવાની વાતો કરે છે, પરંતુ કૃષિ પ્રધાન દેશમાં ખેડૂતો દેવળિયા બની રહ્યા છે. ગુજરાતમાં મિત્રો ખેડૂતોને આવક કરતા જાવકના પ્રમાણમાં વધારો થયો છે. રાજ્યમાં પ્રત્યેક ખેડૂતોને માથે 50,000 કરતા વધુનો દેવું થઈ ગયું છે. તો ગુજરાતના પ્રત્યેક ખેડૂતો ઉપર ₹2 લાખથી લઈ ₹5 લાખ સુધીનું દેવું છે. તો ગુજરાતના 42.5% ખેડૂતો દેવામાં ડૂબેલા છે. ગુજરાત કરતા પણ ઓછું દેવું ઉત્તર પ્રદેશના ખેડૂતો પર રહેલું છે. કેન્દ્ર સરકારના સત્તાવાર આંકડા પ્રમાણે ગુજરાતમાં ખેડૂતોને પાકની આવક માત્ર ₹4318 મળે છે, જ્યારે કુલ આવક ₹12,631 નોંધાય છે. રાજ્ય સરકાર મિત્રો એવો દાવો કરે છે કે ગુજરાતના ખેડૂતોને આવક બમણી થઈ ગઈ છે, પરંતુ મિત્રો હકીકત કંઈક અલગ છે. મિત્રો અન્ય રાજ્યની આવક તો મહિને 25,000 કરતા પણ વધારેની રહેલી છે. તો મિત્રો ગુજરાતના ખેડૂતોને એવું કહેવું છે કે જો ખેડૂતોને મિત્રો યોગ્ય સમયે પોષણક્ષમ ભાવ મળે તો પણ મિત્રો તે દેવાના ભારમાંથી તેમને મિત્રો રાહત મળી શકે.